હોવું ના હોવું એ દલિતો માટે કોઈ જ મતલબ નથી. બધા જ લોકો ટોટલ નિષ્ફળ અને બધા જ લોકો ફક્ત સત્તા સંપત્તિના ભૂખ્યા છે. આવું દલિત સમાજના અધિકારીઓએ કર્યું. હમણાં રાપરમાં 2018-19-20 દરમિયાન મેં 800 એકર જમીન ખાલી કરાવી. તલવારો નીકળતી હોય એવું કહેતા દલિત સમાજના ખેત મજૂરોને દાડિયાઓને કે તમને નહીં, તમારા ભીમાણીને જ કાપી નાખવાનો છે ને આવવા તો દો. કેબિનેટ મિનિસ્ટરને આપે એવું મને રક્ષણ આપવું પડતું. 2-4 ગાડીઓનો કાફલો મારી જોડે જાય. એક વખત આખી નાઈટ એક એસપીએ સર્કિટ હાઉસમાં મારી સુરક્ષા માટે બેસી રહેવું પડ્યું. એટલો ભયંકર માહોલ. એમાંથી લડીને 800 એકર જમીન 1500 વીઘા ખાલી કરાઈ. આજે એ જમીનોમાં જે વ્યક્તિ 300 રૂપિયામાં ખેત મજૂરી કરતો તો બીજા કોઈના ખેતરમાં, એ માણસ 3 લાખ રૂપિયાનું જીરું પેદા કરે છે રાપરમાં નર્મદાની કેનાલના કાંઠે. પણ દુઃખ સાથે કહેવું એ પડે છે કે આ 800 એકર જમીનો મેં 34 વર્ષે ખાલી કરાઈ. આ 34 વર્ષ દરમિયાન દલિત સમાજના માણસો ત્યાં મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી નતા. એ ઘાસ ચારતા હતા? એ શું કરતા હતા? એમણે કેમ પરવાના કરી આ ગરીબ માણસોની? અને પછી આ જેવા નિવૃત્ત થાય એક કમલમમાં અને બીજો રાજીવ ગાંધી ભવનમાં ટિકિટોની લાઈનમાં ઉભો રહી જાય છે. વાત સાચી કે ખોટી? તો આવા માણસોને સાલ ઓઠાડવાનું અને માળા પહેરાવવાનું બંધ કરો અને આવા વિરલાઓને માળા પહેરાવો અને સાલ ઓઢાડો. જે અડધી રાતનો તમારો હોકારો છે, જે તમારા આત્મસન્માનની લડાઈ લડી રહ્યો છે, આવા માણસો જે તમારા જમીનના કબજા ખાલી કરવા માટે લડી રહ્યા છે, આ નાનજીભાઈ જેવા વિરલાઓ, આટલી ઉંમરે પણ એમનો જુસ્સો જુઓ. આવા માણસોને તમારા સન્માનની સાલ ઓઢાડો. ધારાસભ્યો, સંસદ સભ્યોને નહીં. તમારા અમરેલીમાં કે સુરેન્દ્રનગરમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય તો પોલીસ સ્ટેશન રાજકીય પક્ષના નેતાઓ નથી આવતા. ગળામાં વાદળી ખેસ નાખીને ડોક્ટર બાબા સાહેબની વિચારધારા સાથે તાલ મિલાવનારા ભીમ સૈનિકો આવે છે. ગળામાં ખેસ જે વાદળી રંગનો લઈને બેઠા છે એમને તમે માળા પહેરાવો. બાકીના બધા લોકો તો ચૂંટણીના રાજકારણ